આ મોહ છોડવા માટે તમે હું આ તીર્થયાત્રાની અંદર ભળ્યા છીએ. ઈશ્વરનું કેટલું નિમિત્ત હશે આપણું, ત્યારે આ તીર્થયાત્રાની અંદર તમે અહીંયા ઉપસ્થિત છીએ. પણ મોહ આપણો કેવો ખબર છે તમને? એમ થાય મને કાંઈ મોહ જ નથી, વાત જરી કઈ ખોટી. પણ મારે બે દાદાની વાત કરવી છે, મોહ કેવો હોય. સૌથી પહેલા એક મારે હરિબાપાની વાત કરવી છે. હરિબાપાને સંતાનો નહીં, 60-70 વર્ષની ઉંમરે, એટલે એમના પરિવારના સભ્યોની અંદર બે જ વ્યક્તિ રે, બા ગુમાવ્યા 70 વર્ષની ઉંમરે. પણ એટલા બધા કરોડોમાં રમે, એટલા બધા કરોડો કમાયા, પણ ક્યાંક ધર્માદાની વાત આવે, ક્યાંક દાનની વાત આવે, કોઈ સત્કાર્યની વાત આવે, ત્યાં હરિબાપા પાછા પડે. હરિબાપા એમ કે ના ના, આખી જિંદગીમાં કેટલાય પરસેવાના ટીપા પડ્યા છે ને તૈયા બધું ભેગું થયું છે, આપી ન હકું. ઘણાય હોય ને વોચમેન હોય ને ઘણાય માલિક હોય. ધનના જો તમે વોચમેન હોય ને તો આખી જિંદગી તમે એનું રક્ષણ કરો, તમે વાપરી ન શકો ભલા માણસ. પણ જો તમે એના માલિક હોય ને તો ખરા અર્થથી તમે વાપરી શકો. આ હરિબાપા આખી જિંદગી સત્કાર્ય થાય ને, સત્કાર્ય આ બાજુની દિશામાં થતું હોય ને તો હરિબાપા આ બાજુથી નીકળે. તમે બેઠા હોય ને હરિબાપા તમારું નામ હોય તમને નથી કહેતી. હા, પણ હરિબાપા કોઈ દિવસ એ કાર્યની અંદરથી નીકળાય નહીં. વળી કોક એમ કે તમારે મહેમાનમાં આવવાનું તો હરિબાપાને એમ થાય 2-5 લાખ માંગી લે એટલે કદાચ જાય નહીં. પણ આખી જિંદગી ભજન ભક્તિ ભગવાનના નામની માળા ખૂબ કરી અને આખરે 75-78 વર્ષની ઉંમર અને ભગવાનનું તેડું આવ્યું. આ કાલ્પનિક સંવાદ છે, પણ સંવાદના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે આપણો મોહ કેવો હોય. અને ભગવાનનું તેડું આવ્યું ને ભગવાન કે હાલો હરિદાદા હવે હરિના આંગણે. બસ ભગવાન તેડવા આવી ગયા, બેહો બેહો. આપણા ગુજરાતી ને ભગવાનને બેહાડ્યા. ભગવાનને કે ભગવાન આખી જિંદગી તમારું સેવા કરી, તપ કર્યું, પૂજા કરી, અને એમાંય ભલું થયું, ભાંગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાળ. એ પછી તો વધારે તમને નજીકથી મોકો મળ્યો તમને જોવાનો, તમને જાણવાનો, તમને સ્મરણ કરવાનો. પણ ભગવાન મેં એવું સાંભળ્યું છે કે આખી જિંદગી તમારું કોઈ સારું કરે, તમે કોઈના નિહાપા ન લ્યો, તો તમે માણસનો અવતાર ફરીથી પાછો આપો. ભગવાન કે હા મળે ને. સુંદર મજાના કાર્યો કર્યા હોય તો હજી એ કાર્ય એ આત્મા ફરીથી દેહ સ્વરૂપે કરે, એટલા માટે એને ફરીથી અમે નવો અવતાર આપીએ. આ ભગવાનની સાથેનો કાલ્પનિક સંવાદ થાય છે. એટલે ત્યારે હરિદાદા એવું કે ભગવાન તમે જોવો ને, મારો બીજો અવતાર મળશે, મને ફરીથી આ મનુષ્યની યોનિમાં જન્મ મળશે. ભગવાન કે હા, પણ હાલો હવે મોડું થાય છે, આ ક્ષણ વિતાવો રહ્યા, સેકન્ડોની અંદર હવે તમારો મારો જીવ લઈને જવાનો છે. મહારાજ ખુદ એને લેવા આવ્યા હતા. અને ત્યારે હરિદાદા એવું કીધું કે બસ હવે અડધી જ સેકન્ડ મને આપો તમે, અને હું આવું તમારી યારે. જો ચપ્પલ તૈયાર તમારી સાથે આવવા માટેની, બસ મારી યાત્રાનો મેં થેલો કીધું એનો ભરી લીધો છે. આ થેલો કેનો ખબર છે? કર્મોનો. કોકના હૃદયની અંદર તમે જે ટાઢક વાવી છે ને એનો થેલો છે. અને હરિદાદા અંદર ઓરડાની અંદર ગયા. આખી જિંદગી કોઈને આપ્યું નહોતું. હો કાંઈ આખી જિંદગી ક્યાંય વાપર્યું નહોતું. હરિદાદા ઓરડાની અંદર ગયા અને ભગવાનને પહેલા પૂછતા ગયા કે ભગવાન હવે તમે મને કહી જ દીધું છે કે મારો અવતાર છે એ મનુષ્ય રૂપે આવવાનો, તો હવે એ કહી દો ને ક્યાં જન્મવાનું છે. ભગવાન કે આ વધી જાય છે. આખી જિંદગી તમે તપ કર્યું, સેવા પૂજા કરી, પણ હવે આ વધી જાય છે, આટલી બધી નિકટતા હારી નહીં. ભગવાને છતાં એને કાલ્પનિક સંવાદ હતો. ભગવાને એને કીધું કે તમારા કુટુંબની અંદર અર્જુનભાઈનો દીકરો રોહિત છે, એના ઘરના આણું ગયા છે ને, એને 4 દિવસ પછી સંતાન નાનું થવાનું છે. અને એના સ્વરૂપમાં ફરીથી દાદા તમે તમારા ને તમારા કુટુંબમાં આવવાના. દાદા મોજમાં આવી. દાદા કે હવે થોડીક જ વાર, સેકન્ડ ખમો, હું આવ્યો. દાદા રૂમની અંદર ગયા. આખી જિંદગીના કાગળિયા ભેગા કર્યા હતા, ક્યાં કેટલી આપણી સંપત્તિ છે, અને બધી મિલકત હતી ને લખ્યું. અર્જુનનો છોકરો રોહિત, એને ત્યાં દીકરાની વહુ આણું ગઈ છે, અને એને ત્યાં જે પણ સંતાન નાનું થાય ને એને હું બધું આપીને જાઉં છું. બોલો મોહ આપણો આવો છે. આખી જિંદગી કમાણા કોઈની આટે વાપરવું જ નથી, ભેગું કરીને જાવું છે. ઘણી વખત આપણે વાત કરીએ ને કે આગલા જન્મનું તે કાંઈ ડાયટું હતું એમ, પણ જે માણસ પોતાના માટે વાપરી જાણે ને એને તો દુનિયા ઓળખે જ. પણ જે માણસ સમાજ માટે વાપરી જાણે ને એને તમારી 7 પેઢીના નામ ઓળખે. આ કાકાને ક્યાં વાંધો હતો કાંઈ. કાકા કદાચ ગઈકાલે મેં વાત કરી હતી ત્યારે કે સિંગાપોરની યાત્રામાં ગયા, 20 લાખ રૂપિયા ખર્ચીને એટલે તરત સ્મરણ થયું કે આ 20 લાખ રૂપિયા હું મારા લોકો માટે વાપરું, સમાજ લોકો માટે વાપરું, મારી સાથે જે જોડાયેલા લોકો છે એની માટે વાપરું, તો આ કેટલા બધા લોકો છે એમની તીર્થયાત્રા થાય. અને ત્યારે જ્યારે સમાજ માટે વાપર્યા ને ત્યારે એ યાદ આવ્યા. પણ મોહની વાત મારે બીજી કરવી છે તમને. બીજા એક કાકા હતા, એનું નામ રામજી દાદા. અને રામજી દાદાની જમીન, તમે ગામડાની અંદર જમીન હશે તમને ખબર હશે, કપાતમાં જાય ને ક્યાંક એટલે તમને ગવર્મેન્ટ તરફથી પૈસા આપે. તે દાદાની જમીન હતી ને ગામની અંદર તળાવ બન્યું ને તળાવની અંદર વહી ગઈ, એટલે ગવર્મેન્ટ તરફથી 2 કરોડ રૂપિયા આવ્યા.
રકમ નાની નથી હો, ફરીથી સમજજો. 2 કરોડ રૂપિયા આવ્યા. દાદાએ એની જિંદગીમાં કોઈ દિવસ રામજી દાદાએ 2 કરોડ રૂપિયા જોયા નહીં, અને વાપરે ને તો 1-1 રૂપિયાનો હિસાબ રાખે. આવી રીતે પોતે આખી જિંદગીમાં વાપરે. 2 કરોડ એક હારે આવ્યા એટલે 2-5 મિત્રોને બોલાવ્યા કે આ 2 કરોડનું રોકાણ કરવું ક્યાં. એટલે તરત જ એના 2-4 મિત્રો હતા, કોઈ એવું કીધું કે બેંકમાં મૂકી દેવાય દાદા, આ ક્યાં તમારે ખોટા છે, તો વ્હાઇટના જ છે ને, તમારે આવ્યા છે ને તમારે રાખવા છે બેંકમાં. એટલે તરત કોકે એવું કીધું કે બેંક ઉઠી ગઈ હોય તો કરવું હું. આ આલિયા માલિયા જેવા છે એ કે હોનું લઈ લેવાય, તો કે હોનું આજ 1.5 લાખમાં લીધું હોય, 1.25 લાખમાં લીધું હોય, કાલે વારમાં વધઘટ થઈ હોય તો અફસોસ થાય. ચાંદી 80-85 હજાર લઈ લીધું તો સારું હતું, અત્યારે 3.25 લાખ સુધી ઊભું થઈ ગયું છે. અને અત્યારે 3.25 લાખે લીધું હોય કાલે વારમાં ડાઉન ગયું હોય એટલે તરત અફસોસ થાય. દાદાએ છેલ્લે નક્કી કર્યું કે દાદા સુરતમાં તમારે કેટલા સંબંધી, એટલે કે સુરત તો આખું ઘર જ કહેવાય આપણું. સુરતની અંદર કે હીરાનો ધંધો બહુ સારો. દાદા એવું કરે 2 કરોડ રૂપિયા તમે હીરા લઈ લો ને, થોડાકમાં હચવાઈ જાય, મગજમારી એ નહીં, પણ જોજો થોડાક સીવીડી એમાં આવી ગયા છે. એટલે આમ જોઈને બરાબર દાદા કે આ વાત સાચી છે. દાદાએ 24 હીરા લીધા. રોજ ગણે, સવારે ગણે, બપોરે ગણે, સાંજે ગણે, 1, 2, 3, 4, 5, 24 અટકી જાય, વળી પાછું બંધ કરીને મૂકી દે. દાદાની હારે એક માણસ એનું ધ્યાન રાખવા માટે સતત રહે. તમે રોજ કોઈ એકને એક વાત ગણો, રોજ એકની એક વાતની સાથે તમારી મુલાકાત થાય ને, એટલે 3 મહિના વીતા ને એટલે મગજની અંદર એ વાત ચડી ગઈ. અને 3 મહિના પછી દાદા એક વખત ગણતા હતા ને, એટલે દાદા કે આ તો કાંકરા થઈ ગયા, આ તો કાંકરા થઈ ગયા, મારા હીરા હતા ને કાંકરા થઈ ગયા. એનો જે ધ્યાન રાખવા વાળો માણસ હતો ને એ દાંત કાઢતો હતો એની બાજુમાં. એટલે કે એ દાંત નું કાઢે, તું જો, તું કાંકરા થઈ ગયા, જો તું એક જ સાક્ષી જો, રોજ હું ગણું છું એના. અને ત્યારે એ માણસ એ દાદાને વાત કરી કે દાદા જેને વાપરવા હોય ને એના માટે હીરા કામના છે, જેને ગણવા જોઈએ એને કાંકરા હોય હીરા હોય, શું ફેર પડે. આખી જિંદગીમાં જો કદાચ આપણે ગણ્યા હશું ને તો એ કાંકરા થઈ જતા વાર નહીં લાગે. પણ આ સૌજીભાઈ એનો પરિવાર, આખો સમગ્ર પરિવારે સમાજ માટે જ્યારે વાપરી જાય છે ને ત્યારે એ ચહેરા ઉજળા છે. તમે જોજો ચહેરાની ઉંમર મેકઅપ ન કર્યો હોય છતાંય ચહેરો ઉજળો ક્યારે લાગે ખબર છે? 2 કામથી લાગે. એક કે તમે તમારા પરિવાર માટે ઘસાઈ ગયા હોય ત્યારે તમારો ચહેરો ઉજળો હોય, અને બીજું કે તમે સમગ્ર સમાજ અથવા તો તમારી સાથે જોડાયેલા લોકો માટે નિસ્વાર્થ ભાવથી ઘસાઈ ગયા હોય ને ત્યારે તમારા ચહેરા ઉજળા હોય. બાકી એ લોકોને મેકઅપ કરવાની જરૂર ન પડે. આ હીરો હિરોઈનના મંચના કલાકારો બધા ઉજળા લાગે એનું કારણ એ કદાચ મેકઅપ થતો હોય, પણ મેકઅપ વગરના ચહેરા છે ને સુંદર અને ઉજળા ત્યારે લાગતા હોય કે જ્યારે નિસ્વાર્થ ભાવથી પોતાના માટે અને પોતાનાઓ માટે ઘસાતા હોય ત્યારે. એનાથી વિશેષ મારે તમને આગળ વાત કરવી છે ત્યારે કે તમારી પાસે તમને ઘણી વખત એમ થયું હશે કે અહીં આપી દઈએ, આપણે અહીં આપી દઈએ, મંદિરે ગયા હશો ને ત્યારે આપી દઈએ, પણ ખીચામાંથી પર્સ ખોલીએ એટલે પર્સમાંથી દેખાય તરત 200 રૂપિયાની અને 500 રૂપિયાની 2 જ નોટું છે. પેલું પરચોરણ નથી, 100 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની નોટ નથી. મેં તો ઘણા લોકોને એવાય જોયા છે કાકા કે 200 રૂપિયાની નોટ ખીચામાં હોય ને 200 રૂપિયાની નોટ મૂકે ને 190 પાછા લઈ લે. એટલે કોકના મૂકેલા થોડા લેવું પાછા. ઓલાને જેવું છે, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. તું તો ભક્તિ રે કરી લે ઘનશ્યામની. આ સફળ ફેરો કરવા માટે કાંઈક એવું છે કે ભેગું કરવું પડશે, માત્ર ધન સંપત્તિથી નહીં થાય. બીજા ઘણા લોકોને એમ હોય કે એ તો એ મોજમાં જ રહે ને, કે એની પાસે પૈસા છે, ઈશ્વરની કૃપા છે, 2 હાથથી લક્ષ્મીજી એની ઉપર વરસી છે. નહીં, પૈસા હોય ને ત્યાં સુખ છે ને આવું નથી. પૈસા હોય ને એને ઘણાને ઊંઘ નથી આવતી. એને 2-3 ઘેરની ટીકડીઓ લેવી પડે ને ત્યારે ઊંઘ આવે. રજાઈ હોય, મખમલનો ગાલીચો હોય, સુંદર મજાનો બેડરૂમ હોય, છતાંય ઊંઘ નથી આવતી. ઊંઘ ત્યારે આવે કે જ્યારે સત્કર્મથી, સદભાવથી અને પરમાર્થના કારણે તમે કંઈક સમાજ માટે ઘસાવ છો ત્યારે. આવો આ કાર્યક્રમની જ્યારે ધીરે ધીરે કરતાં આપણે શરૂઆત કરવી છે ને ત્યારે એક સરસ મજાની નાનકડી આપણે રમત કરવી છે. તમે બાજુમાં જે બેઠેલા માણસ છે ને એની સામે જોઈને તમારે દાંત ન દેખાય ને એટલું હસવાનું છે. દાંત નો દેખાવો છે તમારે, મારે નહીં, આની સામે જોવાનું બંધ કરી દો. તમારી બાજુમાં જે માણસ બેઠું છે ને, તમારી બાજુમાં જે માણસ બેઠું છે એની સામે દાંત ન દેખાય ને આવું હસવાનું છે. હસો ને, દાંત ન દેખાવા જોઈએ, દાંત ન દેખાય એવી રીતે. હજી ઘણા નથી હસતા. હસો હસો, તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે એની સામે દાંત ન દેખાય એવી રીતે હસવાનું છે. જો ઘણા હસવું નથી આવતું ને લાઈથી જો. હા. હવે બીજી વાત કે તમારી બાજુમાં જે બેઠેલું માણસ છે ને એની અમે થોડોક દાંત દેખાય ને આવી રીતે હસવાનું છે. હસો ને, થોડાક દાંત દેખાય આવી રીતે હસો. અને તમારી બાજુમાં બેઠેલું માણસ, હવે તમને ખાતરી થઈ ગઈ કે આપણું ગમતું જ માણસ બેઠું છે, બરાબર? અને ન ગમતું બેઠું હોય તમારે જગ્યા બદલી નાખવાની છૂટ.
આખી જિંદગી હવે આ હારે રાખ્યા અને એ ગઈમાં નહીં તો હવે ગમશે કોણ? બાજુમાં જે બેઠેલું માણસ છે ને એને હવે હજી હસવું ઘણા નથી આવતું. એક વાય દાદા છે ને એને ઓલી જો ઓલી 32 હતી ને બારી નીકળી ગઈ. અરે હસો, હળવા થઈ જાવ, થોડાક હળવા થઈ જાવ, થોડુંક મ્યુઝિક અમારું વગાડો કે અમને હસવું આવે. દુનિયા એવું કહેતી હશે કારણ વગર હસીને તો થોડાક ગાંડા કહેવાય એમ. આ જે સમજે દુનિયા આપણને જે સમજે પણ હસી લેવા નું. આજે હૈસા ને એટલે એવું લાગ્યું ને કે ભાર ઉતરી ગયો, હળવા થઈ ગયા થોડાક. બોલો હા કે ના? હમણાં છે ને 2 દિવસ પહેલા કાકા એક દાદા હતા બહાર, તો એના પત્નીની બે બેઠા હતા. એટલે એને પત્નીને એવું કીધું કે ઊભા થાવ ને, તમે કઈને બોલાવ્યા હતા. એટલે એની પત્ની એમ કીધું ઘડીક બે હવા દો ને, હલો તમને કહું છું કે ઊભા થાવ. તોય કોઈ માન્યું નહીં. એટલે બાજુમાં દાદાની બાજુમાં હું હતી. બોલો મને કે સૌજી કાકા હલો હલો કે આખી દુનિયા માને કે, પણ હું હલો હલો કહું તમારી ઘરવાળી માનતી નથી કે. આ વાત ઉપર તો હસો. આ સત્ય ઘટના છે બનેલી 2 દિવસ પહેલા જાય ભારત છે. આપણે હસીએ ને એટલે આપણને એવું લાગે કે હળવા થઈ ગયા. બોલો હા કે ના? હા, મોટેથી બોલો એટલે મને એવું લાગે કે તમે જાગો છો. હા, એવું લાગે ને કે જીવનનો થાક ઉતરી ગયો એમ. હા, પણ આ થાક લાગ્યો તો હેનો? આ થાક 2 વાતનો લાગ્યો હતો. જીવનનો કોઈ પણ માણસ છે ને એને 2 વાતનો થાક લાગે. એક વાત, આ પ્રવાસની અંદર, આ જિંદગીના પ્રવાસની અંદર વધારે પડતો ભાર ઉઠાવી લીધો જ કારણ કાજ વગરનો. તમારા પાસે એક ખભામાં ઠેલો હોય ને તમને કોઈ એમ કે કાલ તમારો વારો છે ઋષિકેશની યાત્રામાં નીકળવાનું છે, તમને ખબર છે કદાચ પલ્લી જાય તો એકાદી જોડી છત્રી નાખી દેવું, એકાદો નેપકિન નાખશું અને એકાદી પાણીની બોટલ નાખશું, કદાચ ખાખરાનું પેકેટ નાખશું, આનાથી વિશેષ કાંઈ નહીં. બરોબર? એક દિવસની યાત્રા છે, તમને ખબર છે આટલું જ લઈ જવાય. પણ આખી આ જિંદગીની યાત્રા છે ને એની અંદર કાલ તમે અનુભવ કરજો, જે જવાના આવશે ને એ અનુભવ કરજો. તમારી બેગની અંદર 2-4 જોડી ચપ્પલ નાખજો ને 2-4 જોડી કપડાં નાખજો ને પછી આ ઠેલો છે ને એ ખંભે રાખીને આખો દિવસ રખડજો. આ ખંભાને કેટલો થાક લાગે છે ને એનો અનુભવ કરજો. આખી જિંદગીનો આ વધારાની વસ્તુનો, વધારાની વાતોનો, જે વાહિયાત વાતો હતી, આ બધાનો ભાર છે ને અહીંયા રાખ્યો છે ને આ એનો થાક લાગ્યો હતો. આની જ્યારે હશે ને ત્યારે હળવો થઈ ગયો. બીજો થાક કેનો લાગ્યો છે ખબર છે? મારી પાસે છે ને એક રૂમાલ છે, જો આ એક રૂમાલ દેખાશે તમને, સમજજો. આખી જિંદગી છે, આજે આખી જિંદગી. આ બીજો ભાર હેનો લાગ્યો છે? ગાંઠવાળી કચકાવીને મારી, બીજી ગાંઠવાળી, બીજી કચકચાવીને મારી, આને 2 મારીશ. બરોબર? અને મારી પાસે એક બીજો રૂમાલ છે, એને હું એક મારું છું અને હળવી મારું છું, હળવી. હા, હવે તમારે જવાબ દેવાનો છે આ કઈ ગાંઠ પહેલા ખુલશે? શું કામ એને? આ હળવી છે, સમજજો. અને આ 2 કચકચાવીને વાળી છે. આ હળવી ગાંઠ છે ને એ ખુલી જાહે અને એક જ પ્રયત્ન, બહુ નાના એવા પ્રયત્નથી ખુલી જાહે. અને આ ગાંઠ છે ને આ એના માટે ઘણો લાંબો પ્રયત્ન અથવા તો દાંત લેવો પડશે, અત્યારે ખુલશે. સંબંધોમાં છે ને, સંબંધોમાં આખી જિંદગી આપણે આ કચકચાવીને ગાંઠું મારવાનું કામ કર્યું છે. આ ગાંઠ છે ને એકાદી વખત પડી જાય ને, જે માણસની હારે, જે સંબંધની હારે, જે ગમતા પાત્રની હારે, અને આ ઈ જ સેકન્ડની અંદર થોડા જ દિવસો, હમણાં બેને વાત કરી હતી, બીજા જ દિવસે સોરી કહીને આ ખુલી જાય છે ને, આ તો ખુલી જાય. સમજો, આખી જિંદગી બહુ સરસ મજાની ગાંઠ વગરની જાય. પણ આખી જિંદગી જ્યારે અંત સમય આવે ને ત્યારે એક વખત તમારું લિસ્ટ તો કરજો કે આખી જિંદગીમાં ગાંઠું કેટલાની યાર વાળીશ. અને ગાંઠું વાળે એની વાંધો નથી, આ કદાચ કચકચાવીને વળી ગઈ, કેટલી વખત ઉખેડવાનો પ્રયત્ન કર્યો છે. આ તો ગાંઠ એક વખત વળીને એટલે બીજી વાળતા જાય, ત્રીજી વાળતા જાય, ચોથી વાળતા જાય. અલા ભલા માણસ, તમારે ઘરનો પ્રસંગ હોય છતાંય આપણે કેવું શું કહીએ ખબર છે? ઈ આવશે ને તો હું નહીં આવું, તમે હું રાજાશાહી છો? આ પરિવાર અહીંયા આખે આખો તમે જોવો છો, કોઈને ક્યારેય મતભેદ નહીં થયો હોય, ક્યારેય કોઈને મનભેદ નહીં થયો હોય, ક્યારેય કોઈને વાતનું ખોટું નહીં લાગ્યું હોય, પણ એ પરિવારે છે ને આ ગાંઠું મારવાનું, કદાચ આ ગાંઠ પડી ગયો હોય ને તો હળવા કે બીજે દિવસે ઉકેલવાનું કામ કર્યું છે. અને આખી જિંદગી આપણે છે ને ગાંઠું મારવાનું કામ કર્યું છે. આ 42 જણાના પરિવાર હારે રહે છે, કદાચ ભૂલ ન કરતી હોય કાકા, વધારે 65. આ પરિવારને જ્યારે તમે ઉપસ્થિત રહીને જોવો ને ત્યારે તમને અંદરથી સમજાય કે આપણે કેટલાય પ્રસંગ એવા હતા કે કોકની યારે ગાંઠું પડી ગઈ હતી ને તો આપણે ગયા નહોતા. આ પરિવારની પાસેથી આટલું તો ચોક્કસ શીખવા જેવું છે કે પરિવાર ભેગો રહીને તો સત્કાર્ય થાય, પરિવાર ભેગો રહીને તો દુનિયાની અંદર માથું ઊંચું રાખીને જીવી શકાય. ભાઈ ભાઈનો ન હોય કોનો હોય? આ હળવા થયા, 2 વાતનો ભાર લાગ્યો. એક કે કેટલોય બધો સામાન, વધારાની વસ્તુઓ નહોતી રાખવાની ને એને આપણો ભાર ઉઠાવી લીધો. બીજી વાત કે જિંદગીમાં કોઈ દિવસ કોઈની યારે ગાંઠ કદાચ પડી ગઈ છે ને તો એ ગાંઠને આપણે જલ્દીથી ઉકેલી નાખીએ, અથવા તો એક વખત ગાંઠ પડ્યા પછી બીજી વખત ગાંઠ આની અંદર ન થાય તો એવો આપણે પ્રયત્ન કરીએ. બીજી વાત કે ઘણી વખત આપણને એમ થાય
આ આવું કહેશે તો આપણો હાથ પકડીને હાલશું અને કદાચ કોઈ ફોટો પાડીને મારા દીકરાને મોકલશે તો, મારે વેવાઈને મોકલશે તો સમજો આ શરમની અંદર આપણે જિંદગી જીવી ન શકતા.